જય માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? મજામાં ને? તો વાંધો નહીં. તો સ્વાગત છે આપણે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. બધા હે ને ફટાફટ એક કમેન્ટ કરી દીજો તમે બધા કેમ છો, મજામાં છો. અને તો મિત્રો હાલો વાગી ગયા છે આપણે સવારના 10:10 જેવું થઈ ગયું છે ને વિડીયોની શરૂઆત પણ અત્યારમાં કરી દીધી છે આપણે. ને આજ તો આપણે હે ને કામકાજ જો કે તમને જોઈને ખબર તો પડી ગઈ છે શું કામકાજ છે. જો કે કામકાજનું કાંઈ નક્કી જ ના હોય ક્યારે કયું કામ કરવા માંડી જાય. તો આજ તો હે ને મિત્રો આપણે દૂધ ને ગોળ છેણામાં બીજો રાઉન્ડ મારવાનો છે. 10-12 દિવસ પહેલાં એક રાઉન્ડ માર્યો તો આપણે દૂધ ગોળનો, પરિણામ જોરદાર મળ્યું છે. એ તમને હું બતાવીશ આગળ વિડીયોમાં. કાબરી બેન શું લાવી? ચોકેટ લાવી? એટલે લાવો ચોકેટ. મને 2 ખાવી પૂરું, મને 2 ખાવી. ના મને 2 ખાવી. એક જ લેવાની કે તો એક નહીં 2 લઈ. મને 2 લાવી પૂરો. હજી આપણે અહીંમાં 1.5 લીટર છે ને તૈયાર કરીને રાખીએ ગોળ ને દૂધ. પંપે એમાં 250 ml દેશી ગાય અથવા ગીર ગાયનું દૂધ લેવાનું, 250 ml 100 ગ્રામ ગોળ નાખવાનું પંપમાં. જે 15 લીટરનો પંપ આવે ને એમાં ફ્લાવરિંગમાં જોરદાર કામ આવે, કાંઈ ઘટે નહીં એવું. હાલ એનું છે ને હવે આપણે છાંટવાનું કામકાજ ચાલુ કરવું. થોડું થઈ ગયું મોડું. કેમ છે મોજમાં? આપણે જો પિયાલી લઈને બેસી ગયા છે, દૂધ પીવાનું છે. કલ્પેશ કે હા મસ્ત મજાની બા સુગંધ આવે છે. પીવા માંડવી પી જવી, એટલી પી જાય ને અડધું કામ થઈ જાય એટલું પી જાય, તાકાત આવી જાય. મસ્તીની સુગંધ આવે ઘડી. હા ગોળ ભળે એટલે મસ્ત સુગંધ આવે. આપણે આ ગોળ ને દૂધ છેણા ને પાવાનું છે. પાવાનું નહીં, છાંટવાનું છે. હા ઈ પાવાનું ગણાય ને, ઈ પાવાનું ન છાંટવાનું કહેવાય. દૂધ ને ગોળ એટલે છેણા હારા થાય. હા તમને દેખાડી મસ્ત મજાના પોપટા થઈ ગયા, લૂમે ઝૂમે ઘૂઘરા ગળે પોપટા સોચ્યા છે. તમને હમણાં બતાવી. અને બદામને પાંદડા થયું અડધા ખરી ગયા છે ને અડધા હજુ સોચ્યા. એ લગભગ 2 દિવસમાં બધા પાન સાફ થઈ ગઈ છે. ને અત્યારે મિત્રો પાન ખરે ને એ છે ને આપણે ગાયું ને પાછળની ખાય નહીં, કેમ કે ગમે એ કારણ હોય આપણે પાનમાં અત્યારે એ ખાય નહીં. યા થોડાક દી 1 મહિનો 1.5 મહિનો પડ્યા રહેવા દઈશું ને પછી નાખી દઈશું ઢોરાને, એટલે ને ખાઈ જાય. પછી ખાઈ જાય, ફૂકાઈ જાય ને એટલે લીલા હોય ને તો ના ખાય. ખીલે જ પીડ્યા છે મસ્ત મજાના લાલ ચટાક પાન, તોય ન ખાય એકય. હુકાઈ જાય ને પછી આ જો અત્યારે તો આમ નામ રવા દેવાના પાંદડા. ચોમાસું નજીક આવે ને પછી પાંદડા હેઠે લેવાના, કેમ કે અત્યારે ઉનાળામાં બહુ ગરમ થઈ જાય, તપી જાય, હેઠે લૂ આવે. એટલે હે ને હમણાં ચોમાસું આવે ને ત્યાં સુધી પાંદડા પડ્યા રહેવા દઈશું, એટલે ને પતરા અને કાગળ ગરમ ના થાય એટલા માટે. ચાલો હવે ને આપણે પંપ તૈયાર કરી નાખીએ. 250 ml દૂધ 100 ગ્રામ ગોળ નાખીએ અને સ્પ્રે કરતા જઈએ. તમે ક્યાં જાવ બા? અમે ઓલા ભાગમાં જઈશ મઢવાળા. નીંદવા જાવ? નીંદવા જાય. સાહેબ નીંદવા. કેદુ ના કેસ કુટેલા લઈ લે. હા એક 2 કેરામાં કુટેલા બહુ છે. 2 કેરામાં થાય છે ને તે કીધું લઈ આવી તો પાકે ઓછા ને. હા કલ્પેશ સલાખી લઈ લીધી. ચાલો કલ્પેશ ની જાય ના ને હું કરી દઉં અહીંયા દૂધ ગોળ છાંટવાનું ચાલુ. હા દૂધ ગોળ છાંટ્યો પછી તુર વીણવાનું પાછું ચાલુ થઈ જાય ને. કાલથી પાછા તુર વીણવાનું ચાલુ કરવું છે. તુર વીણે એવી થઈ ગઈ પાછી. ચાલો મિત્ર આપણે 2 પંપ છાંટી દીધા ને ત્રીજો પંપ છટાય છે આપણે જૈનામાં. દૂધ ગોળનો સ્પ્રે થાય છે ને જૈના જોરદાર કાંઈ ઘટે નહીં એવા. જોકે વરસાદ આવી ગયો એટલે છો કે જેવો ગ્રોથ નથી, પણ ઝીણા પોપટો જોતા એવું લાગે કે જોરદાર ઝીણા છે, કાંઈ ઘટે નહીં એવા ઝીણા છે. ત્યાં પોપટા હમણાં છે ને તમને પંપ ખાલી થઈ જાય ને પછી બતાવું કે એવા પોપટા છે. બપોરના 2:15 થઈ ગયા છે ને આપણે ટાઈમ થઈ ગયા બપોરા કરવાનો. અને ચણામાં દૂધ ગોળ છાંટવાનું છાંટી દીધું. હજી 2 પંપ જેવું બાકી હવે આવતીકાલે, કેમ કે દૂધ થઈ ગયા પૂરું. ભાઈ તો જો મસ્ત મજાના
ઘઉંના રોટલા બનાવી નાખ્યા છે ને વાગી ગયા સવા 2. તો હે ને બપોરા કરી લે. આ તો શાક છે એ પૂરો મામા ઢોળ નાખ્યું તે એને માથે મૂકીને ના આવે પૂરો ખાના ઢોળાઈ જાય. ચાલો મિત્રો આજ તો હે મગનું શાક આખા બાપુ ડુંગળી લઈ આવ્યા. મજા આવશે ખાવાની. ચાલો ખાવા. સાંજના 4 થઈ ગયા છે અને પાંદડા તો જો બદામના સવારે ભર્યા હતા કેટલા બધા તો ખરી ગયા ને હવે થોડાક રહ્યા છે બદામમાં પાંદડા ને હાલો દાંતડા લઈ લીધા ને ખાવાનું છે આપણે રજકો વાટવા. આજે બુલેટ કાચ નહીં વાટવાનું, આજે વાટવાનું રજકો. આપણે બીજો વાટ ચાલુ કરી દેવાનો છે કે બીજો વાટ તો કેદુનો વાટવાનો હતો પણ આપણે મકાનનું કામકાજ ચાલુ કર્યું હતું એટલે કાંઈ ટાઈમ મળ્યો નહોતો રજકો વાટવાનો. નહીં કે કલ્પેશ શરૂઆત કરી દીધી છે ને આ છે આપણી રાય. રજકો તો ભેગું ખડ છે ને બહુ એમાં જો ખડ બધી કાં સુઈ જાય તત્વ કઈ રેવા ન દે જમીનમાં એટલે ને જે એવા થાય નહીં. ત્યાં હળંગ પટ્ટીમાં આમાં ત્યાં પાછું હળાણું નતું એટલે બસ સારું છે બધું. અસલ થઈ ગયો હતો એ માવઠા કરા પીણાનીમાં બગાડ નાખ્યો ખડ નીકળી ગયું બહાર. માવઠું તો મારું હજુ આખું વરા નડવાનું છે. એનામાં ઘઉંમાં બધે નેડું મારું રજકામાં ભાંગી ગયો ને એમાં ખડ જામી ગયું રજકો બળી ગયો બધો. ચાલો ડાયરો હવે હે ને ફટાફટ રજકો વાટ લઈ યાર તો કેરો અને પછી તમને જેના દેખાડવાના રહી ગયા બાકી તો સાંભળ્યું જ નહીં પછી દેખાડવાનું તો પછી તમને બતાવીશ સાંજકના. ફાઇનલી મિત્રો આપણે અડધો કેરો રજકાનો વાટી લીધો છે ને હવે હે ને લઈ જવાનું છે આપણે ઘરે બધાને નાખવા. અને ભાઈ અત્યારમાં ચા બનાવી જોઈએ ચા પી આવી પહેલાં પછી એને લઈ જઈએ પાછું આપણે રજકો ઘરે બધા નાખી દઈએ અને 1-2 ભાર ઓલી બાજુથી આપણે બુલેટ કાચમાં વાટી લઈશું. ચાલો હવે હે ને બન્યા રહીશું બધા વિડીયોમાં ને ચા પાણી પીવા હોય ચા પાણી પીવામાં આવી જાય ગયો. અને આ બધી લીંબુડીમાં રીતે મસ્ત મજાનો હે ને ખાલ આવી ગયો છે. લીંબુ થાય પાછા ઉનાળામાં જો આપણે વાગી ગયા છે 5 વાગી ગયા અને બપોરે ગયો ને આપણે 1 પંપ છાંટવાનું બાકી રહી ગયો એ બપોરે ચડી ગયા હતા પછી બંધ રાખ્યું. 1 પંપ દૂધ ગોળ હતું એ છાંટી દીધું. હજુ 2 પંપ જેવું ઘટે ને એ હવે આવતીકાલે હે ને છાંટી દઈશું. અને હાલો ડાયરો હવે હે ને તમને હું બહુ સવારે કહેતો આપણે ચણામાં ફાલ કેવો પોપટા કેવા છે તો એ તમને બતાવું. સુરત દાદા જો મિત્રો એટલે પોગી ગયા છે. જો બધા અત્યારનો કંઈક વ્યૂ આવો છે. જો સાંજના સમયે પછી જોરદાર વ્યૂ આવે 5-6 વાગ્યા પછીનો. એવો મસ્ત મજાના ઝીણા દેખાય. આ બાજુ સારા ઝીણા છે અને આ બાજુ નબળા ઝીણા. ચાલો હવે હે ને તમને પોપટા બતાવી દઉં આપણે નોર્મલ કેમેરાથી. વાઇડ એંગલ છે એટલે બરોબર દેખાય છે નહીં તમને. ચાલો ડાયરો હવે હે ને તમને આપણા 5 નંબર સીણાના હે ને પોપટા બતાવું. જો ભરી છે ને લાઈન ભરી છે આખી અને ઉપર હજુ ફાલ ચાલુ છે. દેખાય આમ તો ના દેખાય પણ આમ જો ડાળમાં જેવો તમે જોરદાર પોપટા છે આમાં જેવો કાંઈ ઘટે નહીં એવા જુઓ. સ્વેટા નકરા ઘૂઘરા ગોળે પોપટા ને પોપટા લાગત નકરા જ પોપટા જ સ્વેટા. હેઠે પોપટા ને ઉપર ફાલ ચાલુ છે. અહીંયા તે જુઓ કાંઈ ઘટે નહીં એવા સીણા છે. જો બધા સારા રહી ગયા હોત ને તો સીણામાં દાઈશ કાઢે કેમ કે આ સીના ત્યાં બધા નબળા સીણા છે ને હેઠે સામે લગીને હેઠે ત્યાં નબળા સીણા કે પાણી ભરાણું નહીં સીણા જોઈને રાજી થઈ જાય એવા પોપટા સ્વીટા લાગટ જેવો નકરા કઈ ઘટે નહીં એવા સીણા છે. સોન કેમ ભલે કોલ છે એમ ભલે
આમ કે તો કોલ કેમ બોલે કૂ કેમ બોલે ઓરે કોયલ બોલે સોનો એમ કરમાં ડબલું ડબલું નહીં કરું કોયલ બોલાવતો સોનો સોનો કોયલ કેમ બોલે